જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું આમ પાપડ। આમ પાપડ માટે મેં લીધી છે 2 નંગ કેરીનો રસ છે, અડધી વાટકી ખાંડ લીધી છે, અડધી ચમચી ચાટ મસાલો છે અને અડધી ચમચી સૂંઠ પાવડર છે, ગ્રીસ કરેલી ઘીથી ગ્રીસ કરેલી ડીશ। સૌપ્રથમ આપણે એક પેન લઈશું। પેન ગરમ થઈ ગયું છે, એમાં આપણે કેરીનો રસ લઈશું। એની અંદર આપણે આ ખાંડ લીધી છે અને આ ચાટ મસાલો છે, સૂંઠ પાવડર। હવે આપણે એને કટ થાય ત્યાં સુધી એને ગરમ કરીશું। હવે આપણે આ આમ પાપડનું બેટર તૈયાર થઈ ગયું છે, જો તમે જોઈ શકો છો, થીક સરસ થઈ ગયું। હવે એને આપણે ગ્રીસ કરેલી થાળી છે એની અંદર આપણે લઈ લઈશું। આપણે આમ પાપડ માટેનું બેટર આપણે થાળીમાં ઠારી દીધું છે। એને આપણે સારો તડકો હશે તો 1 દિવસમાં સુકાઈ જશે, નહીંતર 2 દિવસ લાગશે। આપણે આમ પાપડ આપણે સુકાઈ ગયા છે અને જો તમે જોઈ શકો આસાનીથી ઉકળી જશે। અને આપણે હવે કટ કરીશું।